નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। હવે નવા ફોર્મેટમાં મળશે જન્મના દાખલા। CRS પોર્ટલ પર ડેટા ટ્રાન્સફરની કામગીરી પૂર્ણ। હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર। ભારતીય રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ। બાવળા બગોદરા હાઈવે પર રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ભયાનક અકસ્માત। અમદાવાદના વટવા વિસ્તારમાં ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે પ્રસન્ન પ્રસાર કરવામાં આવ્યો હતો। વટવા વોર્ડના ભાજપના 4 ઉમેદવારોએ રણછોડરાયજીના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ સમગ્ર વિસ્તારમાં ભવ્ય પદયાત્રા યોજી હતી। ધંધુકા હિંસા 125 સામે રાયોટિંગનો ગુનો। SIT તપાસની જાહેરાતથી કેસ ગંભીર બન્યો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે। ભાજપ દ્વારા મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે પ્રિય લોકગાયક કાજલ મહેરિયા હવે રાજકીય મેદાનમાં ભાજપના પક્ષમાં માહોલ જમાવતી જોવા મળી રહી છે। અમદાવાદના લાભામાં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ। ધારાસભ્ય અને ઉમેદવારને ભાગવું પડ્યું। ગુજરાતમાં હવામાનની સ્થિતિ પલટવાની તૈયારીમાં છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને વરસાદી માહોલ અંગે નવી આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ અખાત્રીજની આસપાસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। મફત સેવાનો છેલ્લો મોકો। 14 જૂન સુધીમાં આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરાવી લો, નહીં તો ખર્ચવા પડશે રૂપિયા। સુરતના ઊંધના રેલવે સ્ટેશન પર આજે માનવ મહેરામણ એ રીતે ઉભરાયું કે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થયા। ઉનાળુ વેકેશન, લગ્ન સરાયની સિઝન અને મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે। પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી। PMCએ બંગાળની બહેનો સાથે દગો કર્યો। મહિલા અનામત પર PM મોદીના પ્રહાર, મમતાનો પણ પલટવાર। પરિણામ ભોગવવા તૈયાર રહેજો। ભારતીય જહાજો પર ગોળીબાર બાદ ભારતનો ઈરાનને કડક મેસેજ। તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 લોકોના મોત અને ઘાયલ। શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકને કસ્ટડીમાં લેવાયા। ચેકિંગ દરમિયાન 2 સેટેલાઇટ ફોન મળી આવ્યા। સુરેન્દ્રનગર શહેરમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી પધરાવવાનું મસમોટું નેટવર્ક કાર્યરત હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આ રેડ દરમિયાન જાણીતી બ્રાન્ડ અમૂલ પ્યોર ઘીના માર્કાવાળા શંકાસ્પદ નકલી ઘીના કુલ 22 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે। આજે અમરેલી, ભાવનગર સહિત 8 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા। રાજ્યમાં 21 એપ્રિલ સુધી માવઠાની હવામાનની આગાહી। આશાસ્પદ જિંદગી રોળાય। નાસિકમાં કાળમુખા ડમ્પરે વાહનોનો કચરઘાણ વાળ્યો। સ્કૂટર સવાર મહિલાનું કમકમાટી ભર્યું મોત। ગુજરાતમાં હાલમાં લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યા છે। એક તરફ આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે અને રાજ્યના 7 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ હવામાન વિભાગે આજથી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી છે। મોરબી ભાજપમાં સામાજિક વિવાદનો વંટોળ। વોર્ડ નંબર 9ના ઉમેદવાર સામે રોજ ચૂંટણી કાર્યાલય પરથી ફોટો હટાવાયો। અમદાવાદના ધંધુકામાં થયેલી ધર્મેશ નામના યુવાનની હત્યાના મામલે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સંવેદનશીલ કેસમાં મૃતકના પરિવારને ઝડપી અને નિષ્પક્ષ ન્યાય મળી રહે તે હેતુથી ખાસ SITની રચના કરવામાં આવી છે। સરકારે મહિલા અનામત બિલ પર વારંવાર પૂછાતા પ્રશ્નો જારી કર્યા। વિપક્ષને ઘેરવાની તૈયારી। રિલેટિવની અંતિમ યાત્રામાં જતા યુવાને લોકલ ટ્રેનમાંથી પડીને જીવ ગુમાવ્યો।
ખેડા જિલ્લાના ગામમાં 17 વર્ષની ટીનેજર પર 3 વર્ષ સુધી 9 મુસ્લિમોએ કર્યો ગેંગ રેપ. ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસીને લીલી ઝંડી. 2 સગા ભાઈ સામસામે લડશે, ચૂંટણી કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પીએમ મોદીએ બંગાળમાં ગુંડાઓને આપી ડેડલાઇન, 29 એપ્રિલ સુધીમાં સુધરી જાવ, નહીંતર ખેર નથી અથવા જેલમાં જાવ. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે દેશમાં કોઈ પણ ઈંધણ કે ગેસની અસર નથી, છતાં કટોકટીની પરિસ્થિતિ ગમે ત્યારે વણશે તો ભારતે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહતમાં 2% વધારો. ચૂંટણી પહેલા રાજકોટ પોલીસનું મેગા ઓપરેશન, 15 રીઢા ગુનેગારો પાસા હેઠળ જેલ ભેગા, 8 ચેકપોસ્ટ પર કડક નાકાબંધી. સાયબર માફિયાઓને કરોડો રૂપિયાની હેરાફેરી માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતી 6 શખ્સોની ગેંગને સાયબર ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધી છે. પકડાયેલા શખ્સો ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા હતા. આ ગેંગે દેશની 15 બેંકોને નિશાન બનાવીને રૂપિયા 210 કરોડનું સાયબર ફ્રોડ કર્યું હતું. પિતાસ કાળ બની તૂટી પડ્યો. 11 વર્ષની જુડવા દીકરીઓના ગળા કાપી મોતની ઘાટ ઉતારી, પછી પોલીસને જાણ પણ કરી. આગામી 3 દિવસ ગુજરાતના 9 જિલ્લામાં માવઠું ત્રાટકવાની આગાહી, ખેડૂતોના જીવ તાળવે સોંટ્યા. ધંધુકામાં યુવકની હત્યાના કેસમાં 100 થી 125 લોકોના ટોળા વિરુદ્ધ રોયાટિંગનો ગુનો નોંધાયો. પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલા બન્યા ફરિયાદી. તળાજામાં રહસ્યમય ઘટના, બંધ ઘરમાંથી સોની દંપતીની સળગેલી હાલતમાં લાશો મળી, મધરાત્રે પોલીસ દોડતી થઈ. ચૂંટણીના માહોલ વચ્ચે આપનું ઝડપાયું મોટું હવાલા કૌભાંડ, સુરતથી દિલ્હી સુધી તાર. હથિયાર ઉપાડવા માટે તૈયાર અમેરિકી પ્રતિબંધો સામે ઈરાનની ખુલ્લી ધમકી. થેન્ક યુ બેટા, તે મને ભાવુક કરી દીધો. બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન ઇમોશનલ થયા પીએમ મોદી. સુરત સાપના દંશથી 3.5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત. સરકારી યોજનાની કમાલ, દરરોજ મળશે 500 રૂપિયા લોન અને ટૂલ કીટ પણ ફ્રીમાં આપશે સરકાર. પીએમ મોદીએ કોલકાતાની ઝાલમુડીનો સ્વાદ લઈ દુકાનદારને પ્રતિભાવ આપતા તેની સાથે ગજ ફૂલી ગઈ. અમદાવાદના ધંધુકામાં બાઇક વિવાદે લીધો યુવાનનો જીવ, મુખ્ય આરોપીની ધરપકડ. શહેરમાં શાંતિ સ્થાપવા પોલીસ તૈનાત. 10 પાસ માટે સરકારી નોકરીની સોનેરી તક, 800 થી વધુ જગ્યાઓ માટે ભરતી. ભુજમાં ફૂડ પોઈઝનિંગના કહેર બાદ તંત્રનો સપાટો, ચેકિંગથી વેપારીઓમાં ફફડા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 દિવસમાં 3 અંગદાન, 11 જિંદગીઓને નવજીવન મળ્યું. પીએસઆઈની 858 જગ્યાઓ માટે આજે 1.10 લાખ ઉમેદવારો મેદાને, 4 શહેરોમાં લેખિત પરીક્ષા યોજાય. અમદાવાદમાં પનીરના નામે એનાલો ખવડાવતી 11 હોટેલ રેસ્ટોરન્ટ ઝડપાઈ. એએમસી ફૂડ વિભાગે બોલાવ્યો સપાટો. ઇઝરાયેલના એક નિર્ણય પર ભડક્યા સાઉદી, કતાર સહિત 16 મુસ્લિમ દેશ ગણાવ્યું સાર્વભૌમત્વનું ઉલ્લંઘન. નવસારી શીખલીના ટાંકલ પાસે ટ્રક કાર પલટી, માર્ગ મકાન વિભાગની બેદરકારીએ સર્જ્યો ગંભીર અકસ્માત. ભાવનગર કોઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરી 7.37 કરોડનું સાયબર ફ્રોડ, અમદાવાદની મહિલા સહિત 4 પકડાયા. લાંભામાં ભાજપ નેતાઓનો ભારે વિરોધ, ધારાસભ્ય અને ઉમેદવાર સામે સ્થાનિકોએ કર્યા સૂત્રોચ્ચાર. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.